બગદાણા બબાલમાં વકીલ સાહેબ ફરી વખત મેદાનમાં વકીલ સાહેબે ફરી વખત બગદાણા બબાલને લઈને ખૂબ જ મોટો પુરાવો રજૂ કર્યો છે। જી હા મિત્રો, બગદાણા બબાલને આજે 19 થી 20 દિવસ થઈ ગયા છે અને આટલા દિવસની અંદર ઘણા બધા ખુલાસા થયા છે। પોલીસે ટોટલ જે છે પહેલા 8 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારબાદ જે છે આરોપી એક એક કરતા વધતા ગયા અને અત્યારે અંદાજે 11 થી 12 આરોપી ટોટલ પોલીસે પકડ્યા છે અને એસઆઈટી ટીમ જે છે એ કામ કરતી થઈ ગઈ છે। પહેલા 2 પીઆઈ અને ત્યારબાદ જે છે નવનીતભાઈને બોલાવ્યા હતા પૂછપરછ માટે અને હવે જે છે એસઆઈટીની કામગીરી વધારે સરળ બને એટલા માટે થઈ અને વકીલ સાહેબે જે છે એ સોશિયલ મીડિયામાં પ્રૂફ રજૂ કર્યા છે જયરાજ વિરુદ્ધ। તો એ પ્રૂફ શું છે અને વકીલ સાહેબે શું ખુલાસા કર્યા છે અને શું એ પ્રૂફ આવ્યા પછી જયરાજ જે છે ગુનેગાર સાબિત થઈ જાય છે કે નહીં, અને જો આ પ્રૂફના લીધે જયરાજ જે છે ગુનેગાર સાબિત થઈ જાય છે તો શું પોલીસ એની ધરપકડ કરશે કે નહીં એ જોવાનું રહેશે। કારણ કે આ પહેલા પણ જયરાજ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ઘણા બધા પુરાવા ફરતા થયા છે, પરંતુ જ્યારે પોલીસ જે છે એ આંધળી હોય એવી રીતે પોલીસને કશું દેખાતું નથી। પરંતુ હવે વકીલ સાહેબ આવ્યા છે મેદાનમાં પુરાવા લઈને, તો વકીલ સાહેબનું હાલે છે કે નહીં એ જોવાનું રહેશે। તો વકીલ સાહેબે શું પુરાવા આપ્યા છે અને પુરાવામાં વકીલ સાહેબે શું કીધું છે બધું હું તમને વિડીયોમાં આગળ બતાવું। એ પહેલાં ગુજરાતમાં આવા જ ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને આ વિડીયો જોઈ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમે કોના સપોર્ટમાં છો। તો ચાલો હું તમને વિડીયો બતાવી દઉં। નમસ્કાર મિત્રો, જય પોલીસ સમાજ। મિત્રો, સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે। તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે એને મારે ખાસ કહેવાનું કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ જ આરોપીઓ અને જયરાજા ફાર્મ હાઉસમાં જે વિડીયો ઉતાર્યો હતો એ જ વિડીયો આ બંને આરોપીઓ બધા જ આરોપીઓના કપડાં એક જ હરખા છે અને જ્યારે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે અને આ સમગ્ર ઘટના એ વિડીયો કોલથી બતાવતા હતા। તો એ વિડીયો પણ એમાં દેખાય છે, ચોખ્ખું અમને લાગે છે। તમે આ વિડીયોને તમે ઝૂમ કરો, તેને સ્લો મોશનમાં જોવો તો તમને ચોક્કસપણે આમાં દેખાઈ આવશે। જો એક ધારાશાસ્ત્રીને જો વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા, આ પણ એક શંકા ઉપજાવે છે। અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે? તો સરકાર જે છે એ કોનાથી ડરે છે, કોનાથી એટલી બીક રાખે છે? શું આ આરોપીઓ છે એનો એટલો બધો વર્ગ છે? શું આ પૈસાદાર છે એટલે? શું એમની ઓળખાણ છે એટલે? નહીં, આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ। મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તમે ખાસ ધ્યાનથી જુઓ। તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને, તમે જોયો ને, હવે તમને શું લાગે છે? તો આ તમે કોમેન્ટ કરો, શેર કરો, જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે, ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રાખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા અને આમાં સત્ય બહાર આવવું જોઈએ। નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ। જય કોળી સમાજ, જય કોળી સમાજ।